આજે વિશ્વમાં ભારતના નામનો ડંકો વાગશે। ચંદ્રયાન-3 આજે સાંજે 6 કલાક અને 4 મિનિટે ચંદ્ર પર લેન્ડિંગ કરશે। 25 કિલોમીટરની ઊંચાઈથી ચંદ્રયાન-3 લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરશે। ચંદ્રના સાઉથ પોલ પર ઉતરનાર ભારત પ્રથમ દેશ બનશે। લેન્ડિંગની છેલ્લી 15 મિનિટ સૌથી અઘરી રહેવાની છે। ચંદ્રયાન-3 લેન્ડિંગને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ચંદ્રયાન-3 આજે લેન્ડિંગ કરવા જઈ રહ્યું છે। દેશભરના લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। તો સાથે સાથે સોફ્ટ લેન્ડિંગ સફળ રહે તે માટે દેશભરમાં પૂજા કરવામાં આવી રહી છે, ઠેર ઠેર પ્રાર્થના કરવામાં આવી રહી છે। ભારત આજે ઇતિહાસ રચવા જઈ રહ્યું છે। અંતરિક્ષ ક્ષેત્રે પણ એક મોટી સફળતા ભારત હાંસલ કરવા જઈ રહ્યું છે। ચંદ્રના સાઉથ પોલ પર આજે ભારતનું ચંદ્રયાન-3 લેન્ડિંગ કરવા જઈ રહ્યું છે અને જો આવું સફળ રહીએ છીએ આપણે તો સાઉથ પોલ પર સફળ રીતે લેન્ડિંગ કરનારો ભારત પ્રથમ દેશ બની જશે। વિશ્વમાં ભારતનો ડંકો વાગશે અને દેશભરની નજર આજે રહેલી છે। ન માત્ર દેશના લોકોની પરંતુ વિશ્વભરના લોકોની નજર આજે રહેલી છે ચંદ્રયાન-3 પર। સાંજે 6 કલાક અને 4 મિનિટે સફળ લેન્ડિંગ કરવામાં આવશે। સાઉથ પોલ પર લેન્ડિંગ કરનારું ભારત પ્રથમ દેશ બની જશે। જો કે લેન્ડિંગના પાછલી 15 થી જે 20 મિનિટ છે તે અઘરી રહેવાની છે, પરંતુ દેશભરમાં ચંદ્રયાન-3 સફળ રીતે લેન્ડિંગ કરી શકે એ માટે પ્રાર્થનાઓ શરૂ થઈ ગઈ છે, પૂજા કરવામાં આવી રહી છે। સોફ્ટ લેન્ડિંગનું સાક્ષી આજે દેશ અને વિશ્વ બનશે। સાંજે 6 અને 4 વાગે ચંદ્રયાન-3 લેન્ડિંગ કરશે। સાઉથ પોલ પર વિશ્વમાં પ્રથમ વખત ભારત દેશ લેન્ડિંગ કરનારો દેશ બની જશે। આ પહેલા ચંદ્રની ધરતી પર પગ મૂકનારા અન્ય 3 દેશો છે, અમેરિકા, ચીન અને રશિયા। જો કે ઉત્તર પોલ પર તે લેન્ડિંગ કર્યું હતું। સાંજે 6 કલાક અને 4 મિનિટે સફળ લેન્ડિંગ કરવામાં આવશે। અને આજ અંગે વિગતો મેળવીશું। આપણી સાથે ગેસ્ટમાં બેંગલુરુ ઇસરોના વૈજ્ઞાનિક મિતુલભાઈ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે। મિતુલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે। અંતરિક્ષ ક્ષેત્રે પણ ભારત ઇતિહાસ રચવા જઈ રહ્યું છે। જેમ બધા જ લોકો દેશના પ્રાર્થના કરી રહ્યા છે, પૂજા કરી રહ્યા છે, કેટલું મહત્વનું છે ચંદ્રયાન-3નું સાઉથ પોલ પર લેન્ડિંગ કરવું? વૈશ્વિક કક્ષાએ જોવા જઈએ કે ભારતીય કક્ષાએ જોવા જઈએ તો વિશ્વના દરેક દેશો આપણી પર મીટ માંડીને બેઠેલા છે અને દરેક દેશો અત્યારે એમના આગામી પ્રોજેક્ટો છે તે આ પ્રોજેક્ટના આધારે આગળ પોતાના ડેવલપમેન્ટ કરી રહેલા છે। એટલે પૂરા સમગ્ર વિશ્વની આની ઉપર નજર છે। એટલે જો યુનિવર્સલ લેવલે જો તમે આને જોવા જાઓ તો અતિ મહત્વનો આ પ્રોજેક્ટ છે, કારણ કે ભવિષ્યના બધા જ જે પ્રોજેક્ટ છે એ આના આધારે આગળ વધવાના છે। બિલકુલ। અને મિતુલભાઈ, જયારે 14મી જુલાઈએ લોન્ચ થયું ત્યારથી લઈને આજે 39 દિવસનો સમય અને આજે જયારે સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવશે, હવેનો જે સમય છે, ગણતરીના કલાકો બાકી રહ્યા છે, એ કેટલા મહત્વપૂર્ણ છે અને શું ધ્યાન રાખવાનું છે? હવે પછીના સમય જે છે તે સમયની અંદર ધીરે ધીરે અત્યારે જે ચંદ્રયાનની જે આપણે ગતિ ધીમે ધીમે અત્યારે 25 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર છે ચંદ્રની ધરીથી, ત્યાંથી જેમ જેમ એ નીચેની તરફ આવશે। ગઈકાલે રાતના એક મહત્વપૂર્ણ કાર્ય થયેલું છે અને તે કાર્ય એ થયેલું છે કે આપણા સ્પેસક્રાફ્ટની અંદર છૂટું પડ્યા પછી 100 કિલોમીટરના ડિસ્ટન્સે જે હતું તેમાંથી જેમ જેમ નજીક આવતું ગયું, હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એઆઈએ એની ઉપર સમગ્ર કંટ્રોલ મેળવી લીધેલો છે। એ કંટ્રોલ મેળવ્યો છે, તેની સાથે ગ્રીન લાઇટ ચાલુ થઈ છે અને એ ગ્રીન લાઇટ જે ચાલુ થયેલી છે તેના આધારે હવે ધીરે ધીરે આપણી પાસે પહેલા જે એક અનુમાન હતું કે 27મી સુધી આપણે આને લેન્ડિંગ કરીશું કે 26મીએ લેન્ડિંગ કરીશું કે 24મીએ લેન્ડિંગ કરીશું, એ બધી અટકળો અહીંયા પૂરી થઈ છે। હવે આપણે 23મી એટલે આજે સાંજે 6 કલાક અને 4 મિનિટે લેન્ડિંગ આપણું થશે। એવી રીતની આ આખી પ્રોસિજર અત્યારથી ચાલુ થઈ ગયેલી છે અને ધીરે ધીરે એ અત્યારે એની આજુબાજુ ફરી રહેલું છે। પ્રોપર એરિયા, પ્રોપર જગ્યા એ બધાનું સ્કેનિંગ થઈ રહેલું છે અને એના આધારે સાંજે 5:30 વાગે આપણે લાઈવ ટેલિકાસ્ટ ચાલુ કરીશું। એ વખતે એ લેન્ડિંગની પ્રોસિજર ચાલુ કરશે। ધીમે ધીમે સ્પીડ જે છે અત્યારે સ્પેસક્રાફ્ટની તે આપણે ધીમે ધીમે હવે ડિક્રીઝ કરી રહેલા છીએ। જી બિલકુલ। આપણી સાથે ગેસ્ટ પેનલમાં
પ્રિન્સિપાલ સાયન્ટિફિક ઓફિસર સાયન્સ સિટીના ડોક્ટર પૂનમ ભાર્ગવ પણ જોડાઈ ચૂક્યા છે. પૂનમબેન, ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. આજનો દિવસ ઘણો જ મહત્વપૂર્ણ છે. ભારત ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. જ્યારે ચંદ્રયાન 2માં આપણને ટેકનિકલ એરરને કારણે થોડી ઘણી અસફળતા મળી હતી, એમાંથી આપણે ચંદ્રયાન 3માં જે સફળ લેન્ડિંગ સાઉથ પોલ પર જવા જઈ રહ્યું છે, કેટલું મહત્વપૂર્ણ રહેશે આજનો દિવસ? आज का दिवस खूब જ महत्वपूर्ण है, बहुत ही महत्वपूर्ण है आज का दिवस। और आज हमारे लिए बहुत ही गर्व का समय है, जिस समय आप हमारा जो भारत देश है वो पहला देश बनने जा रहा है चंद्रमा के साउथ पोल पे लैंड करने के लिए। और इसके लिए हमारे पूरे गुजरात में, पूरे देश में बहुत ज्यादा एक्साइटमेंट है, बच्चों में बहुत एक्साइटमेंट है। सुबह से प्रार्थनाओं का दौर चल रहा है। सब बच्चे हमारे रीजनल साइंस सेंटर्स में प्रार्थना कर रहे हैं, डिस्ट्रिक्ट साइंस सेंटर में कर रहे हैं, पेंटिंग कंपटीशन कर रहे हैं जिसमें अपनी कल्पनाओं के चांद को बना रहे हैं, कागज पे बना रहे हैं, चांद को चिट्ठी लिख रहे हैं। इस तरह से बहुत सारे कार्यक्रम भी चल रहे हैं और सब लोग दुआ कर रहे हैं कि आज तो हमारा चंद्रयान 3 साउथ पोल पे चंद्रमा पे लैंड कर ही जाएगा। બિલકુલ. મિતુલભાઈ, આપની પાસે આવું છું. જેમ તમે કહ્યું કે વિશ્વભરના લોકોની નજર છે, ખાસ કરીને પણ અનેક પ્રોજેક્ટ્સ અન્ય દેશોના છે, એ લોકોની પણ ખાસ નજર રહેશે. હમણાં જ રશિયાના લુના 25ને થોડી ઘણી અસફળતા મળી છે, તો એમાંથી આપણે શીખ લઈને ભારતના વૈજ્ઞાનિકો આ માટે શું ધ્યાન રાખશે? એકચ્યુઅલી આપણે તો શીખવાનું આપણે ચંદ્રયાન 2માંથી જ હતું, કારણ કે લુનાર તો બહુ રિસન્ટ પ્રોજેક્ટ છે. પણ આપણે ચંદ્રયાન 2ના પ્રોજેક્ટમાં હમણાં તમે જે રીતના પૂનમબેનની સાથે વાત કરીને એમણે જેમ કહ્યું એ પ્રમાણે જો તમે ચંદ્રયાન 2ની નિષ્ફળતા જુઓ તો ચંદ્રયાન 2ની અંદર જે પણ કંઈક ઘટમાળા હતી કે જે પણ કંઈક માઇનસ પોઈન્ટ હતા, એ દરેક મુદ્દાઓને આની અંદર સંગ્રહિત કરી, એ દરેક મુદ્દાઓને આમાં અનુલક્ષ્યમાં રાખી અને એના આધારે જે રીતના રોકેટની ડિઝાઇન છે, સ્પેસક્રાફ્ટની ડિઝાઇન છે, કે જે રીતના એની અંદર થ્રસ્ટર્સ છે, કે જે પ્રમાણે એની અંદર ફ્યુઅલ છે, કે જે પ્રમાણે એના એન્જિન છે, એ દરેકની અંદર નાનો મોટો થોડો ઘણો ફેરફાર એટલો બધો કરેલો છે કે હમણાં જ આપણા ચેરમેન સાહેબ સોમનાથ સાહેબે જે રીતના જણાવેલું હતું કે લેન્ડિંગ વખતે જો કદાચ એકાદ થ્રસ્ટર કામ નહીં કરે કે એકાદ બુસ્ટર જો કામ નહીં કરે તો પણ આપણે આરામથી સોફ્ટ લેન્ડિંગ કરી શકીશું. એ રીતની આપણી પૂર્વ તૈયારી છે અને ફ્યુઅલ પણ આપણી પાસે સફિશિયન્ટ માત્રામાં, જે ગયા વખતે ચંદ્રયાન 2માં આપણને જે ફ્યુઅલનો ઇસ્યુ પણ થોડો ઘણો નડેલો હતો તેને પણ આ વખતે આપણે પૂરતા પ્રમાણમાં આ વખતે સંગ્રહિત કરી શક્યા છીએ અને લેન્ડિંગની અંદર આપણને આ પ્રકારની કોઈ પણ તકલીફ નહીં આવે. લ્યુનાર 25 જે છે એ ઓલમોસ્ટ જો તમે જો જુઓ તો એનો જે આખો આધારક્રમ હતો કે એનો જે ઘટનાક્રમ હતો એ તમે ચંદ્રયાન 2ની સાથે જો સરખાવો તો લગભગ તમને સરખો જ દેખાય છે. પરંતુ આપણે તો જે શીખવાનું હતું તે તો ચંદ્રયાન 2માંથી શીખવાનું હતું. આ તો ઘણા મોડેથી, એટલે આ આપણા હાથમાં કશું હતું જ નહીં ત્યારે આ લોકોએ લોન્ચ કરેલું હતું. એટલે આપણે તો આ પહેલા બધું કરી ચૂકેલા હતા અને એક્સપેરિમેન્ટ્સ પણ થઈ ચૂકેલા હતા. જી બિલકુલ. એટલે પૂનમબેન, આપની પાસેથી એ પણ સમજવા માંગીશ કે જયારે છેલ્લી 15 થી 20 મિનિટ છે એ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વિક્રમ લેન્ડરથી જયારે પ્રજ્ઞાન રોવર અલગ થશે ત્યારે શું સ્થિતિ હશે ને એ કઈ રીતે પછી આખી પ્રક્રિયા રહેશે? इस बार इसमें जैसे ही ये चंद्रमा के ऑर्बिट में, अभी तो ऑर्बिट में घूम रहा है और इस समय इसरो का पूरा कंट्रोल है कि भाई अभी तो हम सब कुछ इसके कंट्रोल में कर सकते हैं। इसके बाद जैसे ही ये ऑर्बिट से अलग होगा, ऑर्बिट से अलग होके ये चंद्रमा की तरफ भरेगा, उसके लिए इन्होंने पूरा ऑटोमेटेड प्रोसेस किया है। मल्टीपल सेंसर्स लगाए हैं कि जैसा कि सर ने बोला कि इसमें मल्टीपल सेंसर्स हैं, अगर एक भी सेंसर काम नहीं करेगा तो दूसरा करेगा, तीसरा करेगा। मल्टीपल सेंसर्स हैं और जैसे ही ये चंद्रमा के करीब जाएगा 100 मीटर के डिस्टेंस पे ये स्कैन करेगा, 4-4.5 किलोमीटर के करीब का डिस्टेंस को ये स्कैन करेगा कि कहाँ पे सेफ लैंडिंग किया जा सकता है और ये सारा डिसीजन प्रोसेस वो खुद उसके अंदर ऑटोमेटेड तरीके से लेगा। तो इसके लिए चंद्रयान 3 को बहुत ही पावरफुल बनाया गया है। पूरा आर्टिफिशियल इंटेलिजेंस से लेके रोबोटिक्स, वो पूरा आपको टेक्नोलॉजी इसमें देखने को मिल रहा है कि चांद पे जाने के बाद चंद्रयान खुद स्प्लिट सेकंड डिसीजंस खुद से ले सकता है और अपने आप के लिए एक सेफ जगह ले सकता है और कैसे वो अपना स्पीड को कंट्रोल करेगा कि फ्री फॉल चांद पे ना हो। मतलब चंद्रमा की ग्रेविटी से वो सीधा नीचे नहीं आएगा। उसमें जो भी रॉकेट्स हैं, थ्रस्टर्स हैं, वो सारे उसके काम कर रहे हैं, सब कुछ कंट्रोल में है। अब पूरा इंतजार हमारा 5:47 पे है जब वो धीरे धीरे चंद्रमा की तरफ बढ़ेगा।
બિલકુલ મિતુલભાઈ, અત્યારે ચંદ્રયાન-3 ચંદ્રની ધરતીથી કેટલું દૂર છે અને જ્યારે જેમ જેમ સમય નજીક આવશે તેમ તેમ શું સ્પીડ રહેવાની છે ચંદ્રયાન-3ની અને કેટલા ફેઝ રહેશે લેન્ડિંગ દરમિયાનના? લેન્ડિંગ દરમિયાન જો તમે જુઓ તો અત્યારે જે છે તે લગભગ 25 કિલોમીટરના અંતર ઉપર છે. જેમ 18.7 માઇલ પર એની સ્પીડ છે અને જેમ એ નીચે આવશે તેમ એ સ્પીડ એકદમ ઓછી થતી જશે. બીજી વસ્તુ આમાં ધ્યાન રાખવા જેવી વસ્તુ એ છે, અત્યારે સૌથી અગત્યની વસ્તુ ફેઝની અંદર અત્યારે જો તમે જુઓ તો હવે ચંદ્ર ઉપર આપણે જે એરિયા પર લેન્ડિંગ કરવાના છે ને તે એરિયા પર હવે સૂર્યોદય થવાની તૈયારી છે. લગભગ સૂર્યોદયની શરૂઆત થઈ ગયેલી છે. એટલે પ્રકાશ આ સમયે આપણા યાન ઉપર સફિશિયન્ટ માત્રામાં હવે ધીરે ધીરે પડવા માંડશે અને એ સમય દરમિયાન જે પ્રકાશ પડશે એ દરમિયાન તમે જો જુઓ તો આપણા લેન્ડરની અંદર ચારે તરફ તમે જો જુઓ તો ચારે તરફ સોલાર પેનલ લગાવેલી છે. એ સોલાર પેનલ ચારે તરફ એટલા માટે લગાવેલી છે કે કોઈ પણ દિશામાં એ ફરે તો પણ ચારે દિશામાંથી એ ત્યાંથી એનર્જી પકડી શકે. એટલે હવેનો ફેઝ એ છે કે સૌથી અગત્યનો કે એ રિચાર્જ થવાનું ચાલુ થઈ ગયેલું છે. દેટ ઇઝ ફર્સ્ટ થિંગ. સેકન્ડ ફેઝ જો આપણે વાત કરીએ તો હવે જેમ એ નજીક જશે તેમ તેના થ્રસ્ટર તેના બુસ્ટર્સ રિવર્સ પ્રોસેસ કરશે. એટલે કે ચંદ્ર તરફ એનો ડિરેક્શન ચંદ્ર તરફનું જે હશે તે થ્રસ્ટરનું હશે. ત્યાં નીચે એન્જિન ચાલુ થશે એટલે સ્પીડ તમારી ધીમે જે પ્રમાણે ઘટતી જશે દરેક સ્ટેજ દરેક ફેઝમાં એ સ્પીડ ઘટતી જવાની છે. અને છેવટે જયારે આપણે 4 કે 5 કિલોમીટરનું અંતર બાકી હશે, ગયે વખતે જે પ્રોબ્લેમ થયેલો હતો તે સંપૂર્ણ આપણા કંટ્રોલની અંદર હશે. એવી રીતના અહીંયા આખું પ્લાનિંગ કરવામાં આવેલું છે અને એ ધીમે રહીને 6 કલાક અને 4 મિનિટે લેન્ડિંગ થશે. એવી રીતની આખી આ પ્લાનિંગ છે આની અંદર. અને મિતુલભાઈ, એક બીજો અત્યંત મહત્વપૂર્ણ સવાલ કે જેની ચર્ચા ચારેકોર થઈ રહી છે કેમ કે ચંદ્ર પર આમ તો સોફ્ટ લેન્ડિંગ કરનારા 3 દેશો પહેલેથી છે, ભારત ચોથો દેશ બનશે, પરંતુ સાઉથ પોલ પર જ્યારે લેન્ડિંગ થવાનું છે ત્યારે ખૂબ અલગ વિશેષતા એની થઈ જાય છે. કેમ સાઉથ પોલ પર અને આનું શું મહત્વ છે? સાઉથ પોલ એટલા માટે છે કારણ કે સાઉથ પોલ ઉપર જે લેન્ડની જે સરફેસ છે એ સરફેસ આપણને કમ્પેરેટિવલી બીજા બધા વિસ્તારો કરતા થોડી અલગ છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ છે કે આ જગ્યાએ તમે તમારા આગળના કંટ્રોલ સ્ટેશન્સ કે સ્પેસ સ્ટેશન્સ તમે અહીંયા ડેવલપ કરી શકો એ રીતની અહીંયા આખી સુવિધા આ જગ્યાએ તમે ડેવલપ કરી શકો એ રીતની અહીંયા પ્રકૃતિ છે, વાતાવરણ છે. ત્રીજી વસ્તુ એ છે કે ફ્યુચરના જે પણ કંઈક પ્રોજેક્ટ તમે જ્યારે પણ પ્લાન કરશો એ વખતે સપોઝ તમારે મંગળ ઉપર તમારે પ્લાન કરવો છે કે તમારે સૂર્ય ઉપર પ્લાન કરવો છે કે તમારે ગુરુ ઉપર તમારે સ્પેસક્રાફ્ટ મોકલવા છે કે ભવિષ્યમાં જે વિનસ મિશન કે એ બધા છે તે એ મિશનો આપણે જયારે ચંદ્ર ઉપર આ સ્થાન ઉપરથી લેન્ડ કરીએ તો એક તો ગ્રેવિટેશનલ ફોર્સની જે ઇફેક્ટ છે તે કમ્પેરેટિવલી બીજા બધા કરતા આપણને બીજા બધા વિસ્તારો કરતા અહીંયા આપણને પ્રમાણમાં ઘણી ઓછી લાગશે. કોસ્ટિંગ ઘણું ઘટી જશે અને એનો પણ આપણને ફાયદો મળી શકે છે. બીજું સંશોધનો પણ અહીંયા જે જગ્યાએ થઈ શકે છે સાઉથ પોલ ઉપર, કારણ કે સાઉથ પોલ એક એવી જગ્યા છે કે જ્યાં પાણીનો જથ્થો જે છે તે આપણને વિશેષ પ્રમાણમાં અહીંયા આપણને જોવામાં મળ્યો છે. તો આ જગ્યા એવી છે કે આ જગ્યાએ જ આપણે ભવિષ્યના પણ જે બધા સોઇલ ટેસ્ટિંગ કરીશું કે લેન્ડ ટેસ્ટિંગ કરીશું કે જે મિનરલ ટેસ્ટિંગ કરીશું તેનો સૌથી વિશેષ જથ્થો જે જગ્યાએ છે તે સાઉથ પોલ ઉપર છે એવી ધારણા છે. એટલે આ જગ્યા ઉપર અત્યારે વિશ્વના સર્વ દેશ મીટ માંડીને બેઠેલા છે કે આ જગ્યાએ મેક્સિમમ અને ભવિષ્યમાં આ જગ્યાએ રિસર્ચ સેન્ટર્સ પણ બધા દરેક પોતપોતાના અહીંયા પ્રસ્થાપિત કરી શકે એટલા માટે આ સ્થાનને વધારે મહત્વ આપવામાં આવે છે. બિલકુલ પૂનમબેન, ખાસ કરીને આપની પાસેથી એ પણ જાણવું છે કે જેમ આજના દિવસની તમે વાત કરી સ્પીડની કે કેટલું મહત્વપૂર્ણ સમય આજનો દિવસ છે, પરંતુ જ્યારે રોવર અલગ થઈ જાય છે લેન્ડરથી ત્યાર પછીની શું આખી પ્રક્રિયા રહેશે, કેવા પ્રયોગો ત્યાં રોવર કરશે? जैसा कि सर ने अभी बताया ही अब्दुल सर ने कि वहाँ पे जो जब ये अलग हो जाएगा प्रज्ञान रोवर जब बाहर आ जाएगा, बाहर आने के बाद में वहाँ पे जो उसका सॉइल का टेस्टिंग है उसमें मल्टीपल सेंसर्स लगे हैं, जैसे सीज्मिक एक्टिविटी धरती कप जो होता है वहाँ पे उसका टेस्टिंग है, वहाँ पे पानी की मात्रा का टेस्टिंग है, सॉइल का टेस्टिंग है, वहाँ का वातावरण कैसा है उसके बारे में एक्चुअल, क्योंकि वो वहाँ पे रहेगा 14 दिन, मतलब 1 लूनर डे पूरा वहाँ पे रहने वाला है, तो उस
उसमें पूरा उसका जो एक्चुअली वहाँ पे कैसा वातावरण है, जो बाहर से नहीं, जो वहाँ रह के वो बता पाएगा क्या क्या जरूरत पड़ सकती है। जैसा कि अगर हमें अभी स्पेस स्टेशन या वहाँ पे कोई कुछ बनाना है तो उसके लिए किस तरह का चीजें वहाँ पे जरूरत पड़ सकती है, क्या टेम्परेचर रहता है, एग्जैक्टली सारा कुछ डिटेल्स वो वहाँ से हमको वो बता पाएगा। प्लाज्मा रिसर्च के थ्रू जैसे भी, मतलब जो भी उसमें मल्टीपल सेंसर्स हैं उसके थ्रू वो बहुत ઇન્ફોર્મેશન વહાં પે દેગા। બિલકુલ। અને મિતુલભાઈ, જેમ શરૂઆતમાં તમે કહ્યું કે ચંદ્રયાન 2 માંથી આપણે શીખ લઈને ચંદ્રયાન 3 માં સફળ થવાના ચાન્સીસ ખૂબ વધારે છે અને સૌથી મોટો જે બદલાવ કરવામાં આવ્યો હતો આ વખતે કે ઓર્બિટરને બદલે પ્રોપલ્શન મોડ્યુલ લગાવવામાં આવ્યું, તો એ બંનેમાં શું ડિફરન્સ છે? ઓર્બિટરની અંદર ગયા વખતે આપણે ઓલરેડી ઓર્બિટર છોડી ચૂકેલા હતા। આ વખતે આપણે પ્રપલ્શન સિસ્ટમ્સ એટલા માટે એડિશનલ મૂકવામાં આવેલી છે કારણ કે જે આપણે જે રીતના એની જે મેન્યુઅર્સ બદલી રહેલા છીએ કે જે રીતના આપણે એને જે રીતના ફ્યુઅલનો મિનિમાઇઝ યુટિલાઇઝેશન આની અંદર જે આપણે કરવા માટે પ્રયત્ન કરી રહેલા છે તેના માટે પ્રપલ્શન સિસ્ટમ્સ, એની ટેકનિક, એની ડિઝાઇન દરેક વસ્તુઓમાં આ વખતે ફેરફાર કરેલો છે। ઓર્બિટર ગયા વખતે હતું જ ઓલરેડી, તો આ વખતે એ ઓર્બિટર સાથે આપણે આ લેન્ડર અને રોવરને ખાલી કનેક્ટ જ કરવાના હતા, એટલે એ આપણે એ કાર્ય પણ આપણે પૂર્ણ કરેલું છે। લગભગ 16મી કે 17મી તારીખે આપણે એ કાર્ય પણ સંપૂર્ણ કર્યું છે કે એ એની સાથે કનેક્ટ થઈ ગયેલા છે અને ત્યાંથી અત્યારે આપણી સાથે એક મેસેજીસ પણ આપણે ધરતી ઉપર મોકલી રહેલા છે। સૌથી પહેલો મેસેજ વેલકમ ટુ મૂન એવી રીતના ઓર્બિટરમાંથી મેસેજ આવ્યો, એટલે ધેટ મીન્સ કે નાવ વી આર કનેક્ટેડ વિથ ધેટ ઓર્બિટર। તો ઓર્બિટર સાથે કનેક્ટ થાય તો આ વખતે હવે એ ઓર્બિટરની જરૂર નથી, તો એની જગ્યાએ આપણે આ વખતે પ્રપલ્શન્સ, ફ્યુઅલ, મિકેનિઝમ્સ, એની મોટર સિસ્ટમ્સ એ બધા ઉપર થોડું વધારે પ્રાધાન્ય આપેલું છે અને જેને કારણે સફળતાના જે સંભાવના છે એ ઘણી વધી જાય છે આને કારણે। જી બિલકુલ। મિતુલભાઈ અને પૂનમબેન બંને આપ અમારી સાથે જોડાયા, ખૂબ સરસ માહિતી, આભાર આપનો।